કાલે આવા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં ડાંગ સ્વરાજ આશ્રમમાં ભણતી એક 15 વર્ષની છોકરીની સાથે રેપની ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં એમના જ ટ્રસ્ટી દ્વારા આ ભોગ બનનાર ઉપર રેપ કરવામાં આવ્યું છે. આવી ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં બીએનએસની કલમ 64, 65 અને 123 મુજબ અને સાથે સાથે એટ્રોસિટીની કલમ પણ એમાં એડ થઈ છે. અને એમાં તરત જ મેઇન આરોપી જો છે એમની ધરપકડ કાલે રાત્રે કરવામાં આવી છે અને બીજા આરોપીની ધરપકડની કાર્યવાહી અત્યારે ચાલુ છે. આ કેસમાં જો તપાસ છે હાલે ડીવાયએસપી SC/ST સેલ પાસે છે અને આ તપાસમાં અત્યારે FIR દાખલ અને ધરપકડની કાર્યવાહીની સાથે મેડિકલની કાર્યવાહી પણ ચાલુમાં છે અને આમાં કડકથી કડક સજા જો આરોપીને મળે આવી કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ નાની દીકરી સાથે આ કોઈ બનાવ બને તો એ બહુ ગંભીર બાબત છે અને એમાં બહુ સિરિયસલી તપાસ કરવામાં આવશે. અને બીજા કોઈ સાથે પણ આ બનાવ બન્યો છે કે નહીં, કેમ કે ડાંગ સ્વરાજ આશ્રમમાં બીજી પણ વધારે દીકરીઓ ભણે છે, એની પણ તપાસ કરવામાં આવશે. જય હિન્દ.